મારી બુદ્ધિ માં સાવન ને જગાડવા તો જે કોઈ ભાઈઓ તથા બહેનોને દર્શન કરવા હોય તો કરી શકે છે. એવું નથી કે પૈસા હોય તો દર્શન થાય, પૈસા વગર દર્શન થાય. હા કારી નાગણ હા જોને તારી હરંગી હનયા મનો જોગી વગાડ તારો ડમર ને એ નાગના કૈરા તો હરા તણદી જી જાય, નાગના કૈરા તો હરા તણદી જી જાય. તારી ચામુંડું બેસેલું ઈજ ફરીએ અને ઈજ ભલે એમના દરબાર પર બતાવને તો માને કે જ્યોતિરાની ચામુંડે દઈશું તું. મારી ઓલાદ ચોન મીંડા દેવને દોરવા કે મારી તારે તો એવું કેવું છે કે શું બોલાવો મારા બાલુ રામ. અરે એક દાન બોલાવો અને હાથ પૂરે હોકારા નો કરો ને જેથી તો બાપ જ્યોતિરાનું ધર્મ હારી જાય. સોટીલાના પહાડની માથેથી અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે. સોટીલાના પહાડની માથેથી જેથી પગથિયા માતાજી જગદંબા જુવાડા મુખી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે મહા ભગવતી એ ભેરવા ભગવતી મહા ચામુંડાએ જેથી પગ મેલેવો અને જેથી મહા ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેની પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ મહા જગદંબા એ પાતાળની મારી પાસે શેષ નાગની જેથી નાયરું તૂટવા મંડી જાય અને તેની અમારા મનો જોગી શું કહેતી હોય કે રમતા ભમતા તારા બાલુડા ગયા બાબા નીકળી જાય. તો સાક્ષા મહરિયા આવે તો ભૂતાવળ આવે અને તું આવવામાં આટલી વાર લગાડને તો મારી અમને ભૂતડા ફરકી થાય. એમાં અમને ભૂતડા ફરકી થાય. હલે માડી ઓલે વાગે માડી તારા સોટી લે ये हाँ मारे साइलो ने राजे हो चंडी बनी मां चामुंडा મારી બુદ્ધિ માં સાવન ને જગાડવા પણ ખરી જોને તારી હરંગી હનયા મનો જોગી વગાડ તારો ડમર ને હાલ કોઈ બીજા ઘર આવે કોઈ કામળ ઘરે આવે અને જીએ જે દેખાડો બાપ તારી ચામુંડ દેખાડ. આજે અમે તારી ચામુંડ જોવા આવ્યા, આજે તારી ચામુંડ દેખાડ અને તું આવવામાં આટલી વાર લગાડને તો માડી આજે તારી ખમાયુમાં ખોઈ ગયું પડે હો. હા મારો સાયલા ને બાજે હો સોટીલાના પહાડની માથે વિકરાળી રૂપ ધારણ
હાથ લઈ અને ત્યારે મા ભગવતી એ ચોટીલાના પહાડની માથેથી એ અમરિયા નામના દર્દને જેથી વધ કરવા એમ કહેવાય છે. ચોટીલાના પહાડની માથેથી જેથી મા ભગવતી ઉતર્યા તેથી એ પગથિયા માતાજી શબ્દમાં જુવાડા મૂકી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે મા ભગવતી એ ભેરવા ભગવતી મા ચામુંડાએ જેથી પગ મેલ્યો અને તેથી મા ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ મા શબ્દમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જેથી નાયરું તૂટવા મંડી જાય અને તેથી અમારા મનો જોગી શું કહેતી હોય કે ભાઈ મરે બહુ સાંભળે ને બેટી મરે દઈશ જાય પણ નાનપણની માલિકા માવતર મરે ને જ્યારે ગણે દીસુના વાવા એ ચામુંડ આજી કાર્ય બને રોકારો કરે માં આવજે વેલી જય સાયલાનો રાજા અમરિયો જય અને માડી ઓલી વાગે માડી તારા છોટી લે યજમાન અમરિયા આજે તારી ઢાકા યજમાન હે માડી જોને અમરિયા જોને દાતને હરે રે કેતી રણચંડી બની માતા હટાવજો બાપ જો બાપ ચોટીલાની ચાવડ જો તારું જલસે પણ તારું નહીં મળે આવી માસાઓને જગાડવા પણ જોને તારી હરંગી અને આ મનો જોગી વગાડ તારું ડમર ને કે મારી તારે તો એમ કેવું છે કે શું બોલાવો મારા બાલુડા અરે એક દાન બોલાવો અને હાથ ફેરે હુકારા ન કરે ને તેથી તો બાપ જ્યોતિલાનું ધર્મ હારી જા યજમાન અમરિયા આજે તારી ઢાકા યજમાન મીંડા દેવને દોરવા જેને મા ભગવતી ચોટીલાના પહાડની માથે વિકરાળી રૂપ ધારણ કરી ખાંડા ખબર હાથ લઈ અને તેને મા ભગવતી એ ચોટીલાના પહાડની માથેથી એ અમરિયા નામના દર્દને જેથી વધ કરવા એમ કહેવાય છે. ચોટીલાના પહાડની માથેથી જેથી મા ભગવતી ઉતર્યા તેથી એ પગથિયા માતાજી શબ્દમાં જુવાડા મૂકી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે મા ભગવતી એ ભેરવા ભગવતી મા ચામુંડાએ જેથી પગ મેલ્યો અને જેથી મા ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ મા શબ્દમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જેથી નાયરું તૂટવા મંડી જાય અને